ચાલુ છે ને જો પપ્પા તને બોલા કીવ ને કોપરો બહુ ગમી ગયો છે અને હરણ જોવે છે. કીવ હરણ કેવું હોય? અત્યારે વાતો કરો નો ડાઉન કરો. કોઈ જગ્યાએ રોકાય ને કોઈ જગ્યાએ સિંહનો ત્રાસ હોય ને ત્યાં રોકાય ત્યાં તમે છોકરા કોઈ મોટા કોઈ વાતો ન કરતા. કેમ કે ફોરેસ્ટવાળા હોય ને ત્યાં આપણે 2 મિનિટ 5 મિનિટ પર રોકાવું ન દઈએ. કેમ કે એને કોઈ એનિમલનો અવાજ સંભળાય તો એ લોકો ઓબ્ઝર્વેશન માટે કામ કરતા હોય. આપણા ડિસ્ટર્બના કારણે એનું ઓબ્ઝર્વેશન ન થાય અને એને ડિસ્ટર્બ થાય. એટલે આપણે વાતો ન કરી દો તો આપણે કંઈક જોવાની શક્યતા રહી. હા ના સમજી ગયો. હા ના અમે ધીરે રનિંગમાં તમે વાતો કરી શકો અત્યારે. ના બરાબર છે. રોકાય ને અમને એવું લાગે ને ત્યાં આપણે અવાજ સાંભળવાનો હોય. આ ડીએના કોલિંગ દ્વારા અમને ખબર પડે સિંહ છે કે નહીં. અવાજ ના કર. નાનું બચ્ચું નાનું હા નાનું બચ્ચું દેખાડી. ભલે વાહ છે ને નાનું બચ્ચું છે. બેબી ડિયર અવાજ ના કર. વિડિયો આમ પકડ. અવાજ નહીં કરવાનો. અંકલ બોલે. કેવું સિંહ છે? અહીંયા તો ગણતરીના હશે ને, ગણેલા હશે ને સિંહ કેટલા છે. હું છે મેડમ આ બધું ખુલ્લું છે. અત્યારે સિંહની એક્ટિવિટી અત્યારે છે ને 30,000 ચોરસ કિલોમીટર થાય છે અને 1422 કિલોમીટરનો જ છે. એનાથી આગળ વધી રહે કેમ કે સિંહ વધારો થાય ને એરિયો વધતો જાય. વધારો થાય એરિયો વધારવો પડે. કેમ કે જે આપણે આ માણસમાં સમજી લો કે કપલ હોય એના સમજી મેરેજ થાય પછી એના છોકરાઓ વધે તો એના માટે મકાન બનાવવું પડે. એને એ રીતનું હોય એનો એરિયો અલગ થાય બધા. આ જે રાજા મહારાજા રાજા હોય સિંહ હોય એ એરિયો બીજો એરિયો બનાવે. એના છોકરાઓમાં જે મેલ હોય એ એરિયા બનાવે ને ફિમેલ ગ્રુપ જોઈન કરતો. આ લોકો બીજામાં એટલે એક ફિમેલ હોય તો એ બીજા ઝુંડ જોડે જાય એવું હોય? હા મેલ છે ને બીજા ગ્રુપ બીજી જગ્યાએ બીજા એરિયામાં ના જઈ શકે. ફિમેલ સિંગલમાં હોય ને તો બીજા એરિયામાં રહી શકે. બચ્ચાવાળી ના જાય. બચ્ચાને મોટા કરવા માટે એના એરિયામાં એના મેલના એરિયામાં જવું પડે. પગ ન રહીએ મજા. જવાય નહીં. હા હા 1 મિનિટ જાઓ. શું છે એટલે? સિંહ છે. સિંહ છે. સામે સૂતો છે. તો સામે રોડ પર સૂતો છે. બહુ નજીક નહીં જવાય. આ બોડી જાવ જી. નજીક લો વાંધો નહીં. તમે ધીરે રાખો તમે ધીરે તમારા માટે કરજો. બોડી જાવ કેમ આ બોડી સાઈ ઉજી આજે જાવ છે. હા સાઈડ દબાવી દો. હા દબાવી દો સાઈડ દબાવી. બાય પેલાથી ફોટો પાડીશ. બંધ કરી દીધું. પેલાથી ફોટો પાડીશ તો પાડી નાખી દેજો.